રહેલો છે? મેં કહું હા, વાંધો નથી. પછી આપણે દાઉદભાઈ થી માંડીને બધા કરશે, એને રોકવાની સત્તા નથી તમને. પરમાત્મા બધામાં રહેલો છે ને. શા માટે ભાઈ આ બધા નાટક? કહેવાની વાત છે મામ એટલે કે જે પરમાત્મા તત્વની બાબતમાં તમે જાગૃત છો, કોઈક હજારોમાંથી કોઈક કે જે અંદર રહેલા પરમાત્માના મુરલીના સૂરની બાબતમાં જાગૃત છે, એ મામ પરમાત્મા ક્યાંક પાર્શ્વનાથ રૂપે આવે છે, પરમાત્મા ક્યાંક કૃષ્ણ રૂપે આવે છે, જેવો કાળ જેવી પરિસ્થિતિ ક્યાં મોહમ્મદ પૈગંબર સાહેબ રૂપે આવે છે, તો ક્યાંક ગાંધી રૂપે આવે છે. તમારા અંદરના કોન્શિયન્સને એ સ્પર્શે છે, તમારા કોન્શિયન્સને જગાડે છે. તો મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હવે વાત કરું, જ્યારે વિષયની પસંદગી થઈ ત્યારે અહીં ચાલતી ગીતા ચિંતન વાળાથી ટેવાયેલા એક વિદ્વાન ભાઈએ બહુ સરસ વાત કરી. મને કે સર્વેશભાઈ, આ બધું નવા પ્રયોગો કરો એના કરતા અધ્યાયવાર બોલો ને. 3જો અધ્યાય, 4થો અધ્યાય, 5મો અધ્યાય, 6થો અધ્યાય બોલો ને, વાંધો શું છે? આ શું કામ નકામો? લોકોને જરા ફાવશે નહીં. મેં કહું કાં ન ફાવે? એમનો ભાવ સારો હતો, હું સમજી શકું છું. મેં કહ્યું કે ભાઈ મારા, મને મારી જાતને પૂછ્યું મેં, એ ભાઈ પ્રત્યે મને બહુ પ્રેમ છે, હું કાંઈ બોલ્યો નહીં. એમણે આ મારો વિષય સ્વીકાર્યો. મેં કહ્યું કે ગીતામાં એવું શું છે કે જે લોકો જાણતા નથી? કેન યુ ટેલ મી? હું સંસ્કૃતનો પ્રાધ્યાપક રહી ચૂક્યો છું. અહીંયા કોઈ સંસ્કૃતના પ્રોફેસર હોય તો પૂછો કે ગીતાની સંસ્કૃત ભાષા અતિશય સરળ છે. એમાં શું છે ભાઈ મારા કે જેમાં તમને શીખવાની જરૂર પડે? આસક્તિ રાખવાથી દુઃખ વધે છે, એમાં કઈ શીખવાની જરૂર છે? એને માટે ગીતા સાંભળવાની શું જરૂર છે? મને કહેશો? તો પછી રિપીટિશન હોય ને તો સારું. કેમ? કરોડ વાર રિપીટિશન કરો ગીતાનું ને કરોડ વાર ગીતા સાંભળો. ઠન પાલ મદન ગોપાલ, પુત્ર વધુ સાથેનો એ જ બિહેવિયર, ધંધાભાઈ સાથેનો એ જ બિહેવિયર, પોતાના વ્યવસાયની અન્ય વ્યક્તિઓ સાથેનો એ જ બિહેવિયર. કેમ? શા માટે? જરા ગીતા સમજાવો તો સારું. કેમ? જાણતા ઉતરે તું, જાણતા પેશાબ કરે છોકરાઓ. શું તને સમજાવે સર્વેશ્વરા? તું બધું જાણે છે. ગીતાનો કોઈ શબ્દ કે અધ્યાય એવો નથી. અને જો માત્ર સમજાવવાની વાત હોય તો સંસ્કૃત સાથે ગ્રેજ્યુએટ થયેલા કોઈ માસ્ટરને બોલાવો ને ભાઈ મારા. મને શું કામ બોલાવો છો? તમને પ્રિન્સેસ સ્ટ્રીટમાં ચોપડીઓ મળશે ગીતાના અનુવાદ અને વ્યાખ્યા સાથેની. ગીતા શીખવાની વાત નથી, ગીતા અનુકરણ કરવાની વાત નથી. ગીતા સાંભળ્યો કરો, જિંદગી ભર માટે કાંઈ ન વળે. ગીતાનું પુનરાવર્તન કરો, અને જો તમને માત્ર મજા આવતી હોય, તમારો ઈગો પોસાતો હોય, તમે માનેલી વાતો જો ગીતા ચિંતન વાળામાં સર્વેશ્વરા કરે અને તમને ગમે તો સમજી લેવું કે તમે અફીણી છો. સર્વેશ્વરાને ને અફીણને બાપે માર્યા વેર છે. હું અફીણ નહીં આપી શકું તમને. મારે વાત એ કહેવી છે કે ગીતા અનુકરણનો કે નકલ કરવાનો કે શીખવાનો વિષય નથી. ગીતા શું છે? સંગીતના વર્ગમાં ભાઈ મારા કોમ્પોઝિશનો શીખાય, સુરીલાપણું શીખાય નહીં. સુરીલાપણું તો અંદરથી પ્રગટે. મારા કાકા જાણીતા સંગીતકાર છે, એમની પાસે એક બેન સંગીત શીખતા હતા. 3 વર્ષ સુધી શીખ્યા. પછી એમના પતિ આવ્યા એમની પાસે કે કાકા કેમ ચાલે છે? કાકા જરા બહુ જોલી માણસ છે કે તમને પુનર્જન્મમાં શ્રદ્ધા છે? હસો કે નથી સમજ્યા કઈ? તમને પુનર્જન્મમાં શ્રદ્ધા છે? કોમ્પોઝિશન શીખ્યા. ભૈરવીના કોમ્પોઝિશન મને તો આવડતા નથી શબ્દો. ભૈરવીના બધા આંકડા બધા ગોખી નાખ્યા, પછી એની ફોર્મ્યુલા ગોખી, ભીમ પલાસની ફોર્મ્યુલા ગોખી, ગીતોના ડાયરા ભર્યા, કેસેટો ગોખી નાખી, આખું ઘર કેસેટોથી ભર્યું. પણ બાપ મારા અવાજમાં સુરીલાપણું ન હોય, ક્યાંથી આવવાનું? ગીતા
ભગવદ્ ગીતા એ માણસની અંદર જે જન્મજાત સુરીલાપણું છે એ જગાડવાનું કામ કરે તો જ, કે જો તમારા કાન ખુલ્લા થયા હોય તો. કોઈ પણ સારા શાસ્ત્રીય સંગીતકારને પૂછો, કહેશે કે પેલા તો કનસુરિયા થાવ, પેલા સાંભળો. સાંભળતા જો તમને એના સૂર સાથે સૂર મિલાવવાની મજા આવે તો સમજી લેજો કે જાગ્યા. તો એટલે ગીતા, ભગવદ્ ગીતા કોઈ શીખવવાની કે પુનરાવર્તન કરવાથી તમને મોક્ષ મળી જશે, કે રાત્રે કૃષ્ણ ભગવાન સ્વપ્નમાં આવી અને કહેશે જા તારી સાસુ તને કાલે હેરાન નહીં કરે. નહીં નહીં નહીં, એવી કોઈ જાદુઈ લાકડી નથી બાપ મારા. ગીતા તો અનુભૂતિનો વિષય છે. અને કેટલા માટે અનુભૂતિનો? કે હું ધારું કે તમને કહી દઉં કે આ શક્તિ છોડી દેવી, તમારામાંથી કેટલા છોડી શકશે મને કહેશો? એક ભાઈને આંખોની તકલીફ હતી, એટલે દૂધ કેવું એને જોયું નહોતું, એટલે બધા બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી. પેલા અંધ ભાઈએ પૂછ્યું કે દૂધ કેવું? એટલે મને એક ભાઈએ કહ્યું કે બગલા જેવું. બરાબર છે ને? બગલા જેવું દૂધ. આ થઈ સૈદ્ધાંતિક વાત. ગીતાની સૈદ્ધાંતિક વાતો ઠીક છે, આખી ગીતા મોઢે હોય એવા ઓછામાં ઓછા 10 જણામાં હશે, પણ એનાથી શું ભાઈ મારા? વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? તો પેલો ભાઈ કે મેં બગલો જોયો નથી, શું કરવું? એટલે એમાં મારા જેવો કોઈ દોઢડાયો હતો. એને કહું એક કામ કરતો, તારે જબાની બાહ ઊંચી કર. જબાની બાહ ઊંચી કરી. બાહ ઊંચી કરી એટલે કોણીના ઉપરના ભાગમાં ભાઈ હાથ ફેરવીને કહું કે જો આ બગલાની ડોક આવી હોય, બગલાની ડોક આવી હોય, એટલે કે હા હવે મને સમજાણું, દૂધ માણસના કોણીથી ઉપરના હાડકા જેવું હશે. ભાઈ નિષ્કર્ષ ઉપર આવી ગયા. અનાસક્તિ, ડિટેચમેન્ટની વાતો કોઈ અઘરી વાતો નથી. સામાન્ય સમજવાળો માણસ સમજી શકે છે કે અનાસક્તિ એટલે શું. તો પછી ગીતામાં સત્ર તમને દૈવી સંપત્તિના આંકડા ખાય છે. આખા શ્લોકો બધા મોટી કેટલી બોલી જાવ તો દૈવી સંપત્તિ, સ્થિતપ્રજ્ઞ યોગના શ્લોકો બોલી જાવ તો બોલી ગયા લો. હે શું વળે છે? નથી. તમે બોલી બોલીને જિંદગી પૂરી કરો ભાઈ. આ તો અનુભૂતિની વાત છે. ભગવાને જે ગીતામાં વાતો કરી છે ને એ સમજવા માટે ગોપી બનવું પડે. આ છે પૂર્વ ભૂમિકા. એક સરસ વાત કરું છેલ્લી 10 મિનિટમાં. આપણે ત્યાં રાજાઓએ ક્ષત્રિયોમાં પરણવાની ફરજ હતી. તો કોઈ પરદેશનો કોઈ રાજા એ વણકરની કોઈ દીકરીના પ્રેમમાં પડ્યો. વણકરની દીકરીને પરણે રાજાથી, પણ ત્યાં એલાઉડ હતું. રૂપાળી છોકરી, ભાઈ સાહેબે લગ્ન કર્યા. બંને જણા બહુ સરસ રીતે વણકરના કામ ઉપર પ્રભુત્વ મેળવ્યું. એવા સરસ ગાલીચા વણે રાજા, કારણ કે વણકરની દીકરી સાથે લગ્ન થયા ને, એવા સરસ ગાલીચા વણે કે એની લાખો રૂપિયાની કિંમત થાય. અદ્ભુત ગાલીચા. એના આખા ખજાના કરતા વધારે કિંમતી ગાલીચા વણતા એ શીખી ગયો. પણ રાજા હતો ને એટલે રાત્રિચર્યામાં નીકળે, અને રાત્રિચર્યામાં બન્યું એવું કે કેટલાક ચોરો એને ઉપાડી ગયા. ચોરો ઉપાડી ગયા ને નક્કી કર્યું કે આનામાંથી આપણે બાન પકડીને પૈસા કઢાવવા છે. રાજાને પોતાની આઈડેન્ટિટી કેવી નહોતી, હું કોણ છું. એટલે એને શું કર્યું કે પેલાને કહું કે તમને કેટલા રૂપિયા જોઈએ છે મને પકડવા બદલ? તો પેલો કે અમને લાખો રૂપિયા જોઈએ. કે અમે લાખો રૂપિયા તો મારી પાસે નથી, હું ગરીબ માણસ છું. રાજા બોલે છે પણ તમારે માટે એક રસ્તો થાય કે મારી પત્ની એવા સરસ ગાલીચા વણે છે, એવા સરસ ગાલીચા વણે છે કે માત્ર તમને 100 ગાલીચા આપે ને તો તમારું 100 પેઢીનું દળદર ફીટી જાય. એ ગાલીચા એટલા કિંમતી વણે છે, તો એ તમને ગાલીચા આપશે. હું તને ચિઠ્ઠી લખી દઉં, રાજા કે. એટલે ચોરો કે તારી ચિઠ્ઠી જોઈ અને કદાચ અમને માને નહીં તો? રાજા આજ રાહ જોતો હતો. રાજાએ કહ્યું તો એક કામ કરો, 2 દિવસ શોભી જાઓ, હું તમને બહુ સરસ ગાલીચો એક વણી આપું છું. રાજાએ અદભુત ગાલીચો વણ્યો.
એ ગાલીચામાં બહુ સુંદર રીતે એવા કોડવર્ડ ગોઠવ્યા. કોડવર્ડ સમજ્યા તમે? કે જે બીજો કોઈ વાંચી ન શકે, માત્ર એની પ્રિયતમા જ વાંચી શકે. અને એ કોડવર્ડ ગોઠવ્યા અને કહ્યું કે આ ગાલીચો લઈ અને મારી પત્નીને તમે આપજો. ત્યાં જઈને મારી પત્ની ને ત્યાં તેને આપજો, તમને એ સંખ્યાબંધ ગાલીચા આપશે. ચોરો ગયા અને રાજાનો નિયમ કે જયારે રાત્રિચર્યામાં નીકળે ત્યારે એની પત્ની પણ કોઈક તંબુમાં સાથે રહેતી હોય ક્યાંક, અને પછી એ નીકળે. મોટો કેમ્પ કરે. બીજે ગામ ગયેલો એટલે કોઈ કેમ્પમાં પત્ની રહેતી હતી ને ચોરોને ખબર ન પડી કે આ રાણી છે. એવી સાદગીથી તે રહેતી હશે. ત્યાં પહોંચ્યા અને પેલીને ગાલીચો બતાવ્યો. ગાલીચો જોયો એટલે એને પેલાઓને કહ્યું કે બેસો જરા, તમારા માટે શરબત બનાવડાવું છું. ચોરોને બેસાડ્યા અને પછી પાસે મોબાઈલ ફોન હશે એ જમાનામાં, વધારે પૂછતા નહીં હો કઈ. મોબાઈલ ફોનમાં કઈ કહ્યું સૈનિકો આવ્યા અને આ ચારે ચોરોને જેલમાં પૂરી દીધા. રાજા છૂટી ગયો. ખાધું પીધું ને રાજ કીધું ના, ખાધું પીધું ને રાજ કીધું નહીં ભાઈ. આ જ ગીતા ને ગોપી ગીતનું રહસ્ય છે. એને ગાલીચામાં જે લખ્યું હતું એ કોણ વાંચી શક્યું? માત્ર પેલી એની પ્રિયતમા વાંચી શકી. ગીતાના શબ્દો તો આપણે બધા ગોખીએ છીએ, વાંચીએ છીએ, કરીએ છીએ. કેટલાય વર્ષોથી એના ઉપર ભાષણો થાય છે. આ પૂરું થશે 8 દિવસ. પણ તમને ખબર છે કે આ ગીતાનો ગાલીચો, સુંદર ગાલીચો કોણ ઓળખી શકશે? કે જે ગોપી હશે તે. એ તો પ્રિયતમે મોકલેલો પ્રેમ પત્ર છે ભાઈ મારા. વાંચી શકે વિરલાજન પ્રભુના પ્રેમ પત્રની ભાષા. એ ગાલીચો તો કોઈક ગોપી ઓળખી શકે. તો ગીતાને સમજવા માટે, ગીતા એટલે બોલો ભાઈ, મુર્દાલ કેમ બેઠા છો? ગીતા એટલે ગોપી ગીત. ગોપી બનવાનું છે. મસ્ત બનીને ભગવાનના રાસના લયમાં જોડાવાનું છે. ગીતા એટલે ક્વેશ્ચન માર્ક. ગોપી ગીત. ગીતા તો સિદ્ધાંત થયો. માણસના તૃપ્તિ પામવાના રસ્તામાં 3 સ્ટેજીસ છે. એક છે સૈદ્ધાંતિક ખ્યાલ મેળવવો, થિયોરોટિકલ, કે ભાઈ દુનિયામાંથી અનાસક્ત થઈ જાઓ ને તો સુખી થવાય. આપણા માટે આ સિદ્ધાંત કોને માટે છે ખબર છે ને? કોના માટે? તારું મારું સૈયારું ને મારું મારા બાપનું. બીજાને માટે. ત્યાગ કરવાનું બીજા માટે. બીજાને ઉપદેશ આપવા માટે ભારતીયોએ હંમેશા વેદાંતનો બહુ જ નાલાયકી ભર્યો ઉપયોગ કર્યો છે. બીજાને માટે ત્યાગ, બીજાને માટે અનાસક્તિ. તો પહેલું સ્ટેજ આવે છે સૈદ્ધાંતિક ખ્યાલ મેળવવો, ઓનલી થિયોરેટિકલ. અને ત્યાર પછી બીજું સ્ટેજ કયું? તો કે બીજા સ્ટેજમાં કોઈક અનુભવીની વાણીનું વર્ણન, કે અનાસક્ત થવાથી શું પ્રાપ્ત થાય છે. મહર્ષિ જનકની વાત વાંચો એટલે સમજાય કે આટલી સમૃદ્ધિ વચ્ચે પણ એ માણસ ગમે તે ઘડીએ છોડી દેવાની તાકાત ધરાવતો હતો. સંસાર શું સરસો રહે ને મન મારી પાસ. તો બીજું સ્ટેજ કયું? તો અનુભવીની વાત સાંભળવી. તમને બીજી ભાષામાં અહીંયા બહેનો બેઠી છે તો સમજાવો. છોકરાઓ બહુ ખરાબ હોય, એની પડખે ન જવાનું. આપણી કન્યાને માં સમજાવતી હોય, પછી બેનપણીઓ ભેગી બેસે. બેનપણીઓ કે આમ તો ખરાબ હોય પણ પેલો છે બહુ રૂપાળો. થઈ ગઈ શરૂઆત. સૈદ્ધાંતિક વાત શું? તો એની બહુ નજીક ન જવાય. તમે બધા ડિગ્નિફાઈડ માણસો છો, હું સ્પષ્ટ નથી સમજાવતો. પુરુષ છે. પછી સૈદ્ધાંતિક વાત, પછી આગળ વધ્યા એટલે બીજી બેનપણી કે મારા તો સગપણ થયા ને, એ મોં પીટ્યો એવો છે ને, આમ કરે છે તેમ કરે છે. પણ તો કે વાતો તું ક્યાં કર્યા કરે છે રાત દિવસે ની? મજા નથી આવતી એના વિના. તો પીટીઓ પણ કે છે ને મજા પણ નથી આવતી. આ બધા અનુભવો સાંભળ્યા.
પછી બેનબા મોટા થયા જરાક, અને એને માટે પણ કોઈ પ્રપોઝલ આવીને સગપણ થયા, થયો અનુભવ. પહેલા પેણ ચડે, કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને પેણ ચડવું. છોકરાઓને પેણ ચડે ખબર તમને? લગ્ન કરવાની ઝંખના જાગે, ત્યારે સૈદ્ધાંતિક વાતોની ખબર હોય. પછી બેનપણીઓ કે મિત્રોના અનુભવોમાંથી એ લાકડાના લાડુ ખાનારાઓની અદભુત અનુભૂતિઓની ખબર પડે, અને ત્યાર પછી એકચ્યુઅલ મિલન થાય પ્રિયતમ અને પ્રિયતમાનું. 3 સ્ટેજ છે. ભગવદ્ ગીતાની વાત જ્યાં સુધી અનુભૂતિના સ્તર ઉપર નથી પહોંચતી ત્યાં સુધી એ માત્ર સૈદ્ધાંતિક લેવલ ઉપર છે. એને ભાષાનો અર્થ તો તમને કોઈ પણ સમજાવી જશે, કઈ નહીં વળે. એના ઉપર ગમે તેટલા ભાષ્યો કોઈ સમજાવે, એના ઉપર ગમે તેટલી કોઈ વાતો કરે, કઈ નહીં વળે. કારણ કે તમે સમજો છો ઓલરેડી. there is nothing new. તમે સમજો છો. કદાચ સંસ્કૃત નહીં આવડતું હોય તો 2-4 વર્ષ સંસ્કૃતની મહેનત કરશો તો એ આવડી જશે. પણ સાહેબ મારા, તો પણ ગીતા સમજાશે નહીં. અંડરલાઈન ધ વર્ડ સમજાશે. તો ગીતા ક્યારે સમજાશે? ગીતા ક્યારે સમજાશે? तुझ पगली ढूंढता प्रभु जी, भमु भमु बस गली गली, जगत नगरनी गली गली, वन उपवननी केड़ी केड़ीए, तेज तिमिरनी डेरी डेरीए, वन उपवननी केड़ी केड़ीए, तेज तिमिरनी डेरी डेरीए, भटकूं अटकूं गली गली, जगत नगरनी गली गली. જ્યાં સુધી ગોપી નહીં બનો ના, ગીતા નહીં સમજાય. ગાલીચો મોકલ્યો છે ઉકેલવા માટે, પ્રિયતમા બન્યા વિના એ પ્રિયતમની વાત નહીં સમજાય. ભગવદ્ ગીતામાં, આખી ગીતામાં એક શ્લોક 2 વાર આવ્યો છે. તમને ખબર છે? રહસ્ય સમજવા જેવું છે. રાજવિદ્યા કહી છે ભગવાને, મન્મના ભવમદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ, મામે વૈશ્યસી યુક્ત્વૈવ આત્માનમ મત્પરાયણ. 9મા અધ્યાયમાં કહે છે કે મન મના, તારું મન મારામાં લાગેલું હોય. તમે કોઈને બુદ્ધિથી મન લગડાવી શકો છો સમજાવીને? તમારી દીકરીને કહો કે ફલાણાને પરણવું છે, તમે આકાશ પાતાળ એક કરો, કેન યુ કન્વિન્સ સર? કોઈને કોઈના મનમાં લગડાવી શકાતું નથી, કોઈના મનને. રાજાને ગમી તે રાણી છાણા વીંડતી આણી, સીધો હિસાબ છે. મન્મના ભવ મદ ભક્તો, તમે કોઈને ભક્ત લોજિકલી બનાવી શકતા નથી. મદ યાજી, યાજી એટલે શું? અર્પણ કરો, અર્પણ કરનાર. બધું તને અર્પણ, બધું તારા માટે. મદ્યાજી મામ નમસ્કુરુ, અને જે કંઈ બને હાર કે જીત, તારા પ્રત્યે નમ્રતા, તારો હુકમ કબૂલ છે. મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી, અને તો તું મને પામીશ. આપણે ખબર હોય તો પ્રારંભમાં મેં આપણે વાત કરી હતી કે માછલી પોતાના ઘરે પહોંચવાની ઝંખનાથી વ્યાકુળ બને છે. આપણે બધા એ જ છીએ ને કે તુજ પગલી ઢૂંઢતા પ્રભુ, બસ ભમું ભમું હું ગલી ગલી. કેટલા ફાંફા મારીએ છીએ તૃપ્તિ માટે. આ માનવ દેહની સાર્થકતા એકવાર માની પૈસામાં, પછી માની પુત્ર સંપત્તિમાં, પછી માની વગમાં, પછી માની એવોર્ડ્સમાં, પછી માની કીર્તિમાં, પછી માની પોતાના પ્રતિસ્પર્ધીને રોકવામાં પણ ભાઈ મારા ક્યાંય તૃપ્તિ ન મળી. તો અહીંયા વાત છે કે મદ્યાજી મામ નમસ્કુરુ મામ એવ ઐષ્યસી યુક્ત્વૈવ, અને મારી સાથે જોડાઈને આત્માનમ મત પરાયણ. આ મત એટલે દરેકમાં રહેલું પરમ સત્ય, જે કોઈ ભાષણ સમજાવી નથી શકતું. ધી ટ્રુથ વિધિન યુ, ધી એબ્સોલ્યુટ ટ્રુથ ઇન વિધિન યુ, તમારી અંદર રહેલો પરમાત્માનો અવાજ, એની મુરલી.
તીર્થંકરની જોજન ગામિની વાણી. પરમાત્મા જેને વેદો ન ઇતિ ન ઇતિ ન ઇતિ કહે છે, એ અનુભૂતિનો વિષય છે. અને તમે નવાઈની વાત જુઓ, ભગવાને એને રાજ વિદ્યા કહી છે કે તારે જીવનની સાર્થકતા પામવી હોય તો તારે મને અર્પણ થવું પડશે, કે તું કશાક સનાતન સાથે દોસ્તી કરી લે. તમે કહેશો કેમ ખબર પડે કે સનાતન સાથે દોસ્તી થઈ? સીધી સાદી વાત, એનામાં સત્વગુણ પ્રગટે, એનામાં સરળતા પ્રગટે, એનામાં દૈવી સંપત્તિ પ્રગટે, એનામાં નિર્ભયતા પ્રગટે. સીધું સમીકરણ છે, સ્પષ્ટ ફોર્મ્યુલા છે. અને 18મા અધ્યાયમાં જુઓ તમે આ જ શ્લોક, મન્મના ભવ મદ ભક્તો, ઇટ ઇઝ રિપીટેડ 18મા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ યોગમાં, મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. એક એક શબ્દ જુઓ, શા માટે ગોપી ગીત અહીં લાવ્યો હું? અહીંયા માત્ર બુદ્ધિની વાત નથી. ભગવાન કહે છે કે ફરીથી એ જ શબ્દો, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી, તું બધે મને યાદ કરીને કર. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અને પછી છેલ્લે કહે છે સત્યમ તે, તને સાચું કહું છું, પ્રતિજાને પ્રતિજ્ઞા છે, ધીસ માય પ્રોમિસ, કે તું મને યાદ કરીને કર. પ્રિયોસી મે, શા માટે કહું છું તને હું? આ 8 દિવસની વ્યાખ્યાન માળાનું રહસ્ય માત્ર એક શબ્દમાં, પ્રિય અસી મે, તું મારો પ્રિય છો. અને નથી કોઈના પ્રિય બનાતું બુદ્ધિથી, અને નથી કોઈને પ્રિય બનાવી શકાતું બુદ્ધિથી, ગણતરીથી પણ નહીં ભાઈ મારા. એને માટે તો ગોપી બનવું પડે. અને ભાઈ તમે કહેશો કે અર્જુન ન બનવું પડે? અર્જુને ગોપી બન્યા વિના છૂટકારો નહોતો. અર્જુન કહે છે છેલ્લી વાત કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. ભગવાનને કહે છે કે મારો મોહ ચાલ્યો ગયો. હવે મને સ્પષ્ટ સમજાઈ ગયું, જાત જગત અને જગદીશ્વર વચ્ચેનો સંબંધ સમજાઈ ગયો, કે જીવનમાં કશું ન હોય તો પણ સાર્થકતાની પ્રતીતિ કેમ થાય. સ્મૃતિર્લબ્ધા, હું કોણ છું મને સમજાણું. આપણે માછલીની વાત કરી હતી, મને મારું ઘર યાદ આવ્યું. સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત, તે મારા ઉપર મહેરબાની કરી. અને સ્થિતોસ્મિ ગત સંદેહ, હવે ઉભો છું, મારો સંદેહ દૂર થઈ ગયો છે. કરિષ્યે વચનમ તવ, મને કહેજો કે આમાં ગોપીનો સૂર નથી? હું તું કહીશ એમ કરીશ, એ કોઈ બુદ્ધિવાદી જીવ ન બોલી શકે ભાઈ મારા. ગીતા 50 વાર ગોખો, પણ મારે તમને પૂછવું છે કે તમારા જીવનમાં ભયાનક દુઃખ આવ્યું હોય, તેનામાંથી કોની તાકાત છે? સર્વેશ વોરાની પણ નહોતી કે ભગવાન પાસે જઈને કહે કે ભગવાન કરિષ્યે વચનમ તવ, તું જે કરી કબૂલ છે તાકાત કોઈની? હાથ ઊંચો કરો, કોઈની તાકાત છે? નથી તાકાત, એ શક્ય નથી. એ તો કોઈક ગોપીની તાકાત હોય. અને આજની વાત પૂરી કરું તો એટલા માટે મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે કે ગોપિકા નામ તું યદ દુઃખમ, હે ભગવાન મને દુઃખ એવું આપ, ગોપીઓનું જે દુઃખ હતું એ દુઃખ મને આપ. અને એ જ વાત માં કુંતાએ કહી કે ભગવાન મને દુઃખ આપ. અને દુઃખ કેવું? સોક્રેટિસનું દુઃખ નહીં, મીરાનું દુઃખ, કે જે ઝેરને અમૃતમાં પલટાવી શકે. ગીતા એટલે તો ગોપી ગીત. આ ગીતાની સ્કૂલમાં ગોપીઓ સિવાય કોઈને પ્રવેશ નથી. બોલો ગિરિરાજ ધારણ કી જય.